નમસ્કાર દોસ્તો, આજે 27 જુલાઈ રવિવાર છે અને હું તમને ગુજરાતના તાજા હવામાનના મિત્રો સમાચાર આપવા જઈ રહ્યો છું। વરસાદની સિસ્ટમની સૌથી પહેલાં તો આપણે વાત કરીશું કે બંગાળની ખાડીમાંથી આવેલી ડિપ્રેશન લેવલ વરસાદની સિસ્ટમ હવે મિત્રો ઉત્તર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો સુધી મિત્રો આ પહોંચી ગઈ છે। આ સિસ્ટમના વાદળાઓ મિત્રો ગુજરાતના ઉત્તર મધ્ય અને ગુજરાતના અનેક સૌરાષ્ટ્રના ભાગમાં આપણને મિત્રો જોવા મળશે। પાછલા 12 કલાકનો વરસાદ જે જગ્યાએ નોંધાયો છે તેના નામ છે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા અને અમદાવાદ। આ બધી જગ્યાએ મિત્રો આપણને ધોમધાર વરસાદ મિત્રો આ પાછલા 12 કલાકની અંદર આપણને મિત્રો જોવા મળેલો છે। હવામાનના વિભાગના અલર્ટના હિસાબે રેડ અલર્ટ આપણને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના મિત્રો આજે વિસ્તારોમાં જોવા મળશે। ઓરેન્જ અલર્ટની મિત્રો આપણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ આ બધી જગ્યાએ ખાસ કરીને છોટાઉદેપુરમાં આપણને ઓરેન્જ અલર્ટ મિત્રો જોવા મળશે। યલો અલર્ટની મિત્રો આપણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી આ બધી જગ્યાએ મિત્રો આપણને યલો અલર્ટ મિત્રો જોવા મળે છે। રેડ અલર્ટમાં ખાસ કરીને સાબરકાંઠામાં આપણને આવતા દિવસોની અંદર ભારે વરસાદ મિત્રો જોવા મળી શકે છે। આગામી દિવસોની આપણે વાત કરીએ તો 28, 29 અને 30 જુલાઈએ આપણને અને જે આપણે ઓગસ્ટની જે પહેલું વીક છે એ હિસાબે આપણને ઘણી બધી જગ્યાએ વરસાદ જોવા મળશે। ખાસ કરીને આપણને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ જોવા મળશે। અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં આપણને નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે તે જગ્યાએ આપણને વરસાદ મિત્રો જોવા મળી શકે છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમે તો લાઇક કરજો અને તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।